નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। જેમના લગ્ન નથી થઈ રહ્યા તેમણે આ એક આંબાના પાનનો ઉપાય વસંત પંચમીના દિવસોમાં અથવા પછીના કોઈ પણ દિવસે કરી લેશો તો ચોક્કસ તમારા લગ્ન થઈ જશે। મિત્રો, આ ઉપાય એટલો ખાસ છે કે જો આંબાના પાનનો ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી લે તો લગ્નમાં ઘણી બધી બાધાઓ આવે છે। જો તમે આંબાના પાનનો ઉપાય કરો છો તો તમારા લગ્ન જરૂર થઈ જશે। જો તમારા લગ્નમાં કોઈ મુશ્કેલી આવે છે અથવા સારી એવી કોઈ વાત નખાતી નથી તો આંબાના પાનનો ઉપાય જરૂર કરજો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો, તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો મિત્રો, આંબાના પાનનો એક નાનો ઉપાય છે। જો તમે વસંત પંચમીના દિવસે કે પછીના કોઈ પણ દિવસોમાં આ કરી લેશો તો આ ઉપાય તમારા દીકરા કે દીકરીના લગ્ન થવાના યોગ બનાવશે। જો છોકરો કે છોકરી આ ઉપાય પોતે કરવા માંગે છે તો તે કરી શકે છે, નહીં તો તેમના માતા પિતા પણ તેમના દીકરા કે દીકરી માટે આ ઉપાયને કરી શકે છે। દીકરીના જલ્દી લગ્ન કરવા માટે આ ઉપાય આરામથી કરી શકાય છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં લગ્નને બહુ શુભ અને મંગલકારી વિધિ માનવામાં આવે છે, પરંતુ જો તે સમય અનુસાર થાય તો જ તે સારું રહે છે। જો તેની ઉંમર વધી જાય કે લગ્નમાં કોઈ અડચણ આવે છે તો આ વાત આપણને ચિંતિત કરી દે છે। તો મિત્રો, જો તમે આવી પરિસ્થિતિમાં છો તો અમે આજે એ ઉપાય જણાવીશું, તે જરૂર અજમાવવો। આ ઉપાય છે આંબાના એક પાનનો મહાન ઉપાય। જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે તમે જે કરશો તેનાથી તમે તમારા જીવનમાં લગ્નની જે પણ બાધાઓ આવી રહી છે તેમાંથી છુટકારો મેળવી શકો છો। આ ઉપાય કરવાથી તમે તમારા મનપસંદ જીવનસાથીને પસંદ કરી શકો છો। ઘણા છોકરા અને છોકરીઓની જન્મકુંડળીમાં કેટલાય દોષ હોય છે જેના કારણે તેમને લગ્નમાં મુશ્કેલીઓ આવતી હોય છે। ક્યારેક એ લોકોને ઘણી છોકરીઓ અથવા છોકરાઓ મળે છે પરંતુ તેમને કોઈ પસંદ નથી આવતું, અથવા જો આવે છે તો સામેવાળા તરફથી હા નથી મળતી। સમય પસાર થતો હોય છે કે કેટલી વાર તો એવા છોકરા છોકરીઓ પણ હોય છે જેમની ઉંમર પણ વધતી જાય છે અને તેઓ સારી નોકરીઓ પણ કરે છે છતાં તેમના લગ્ન માટે સારો પ્રસ્તાવ નથી આવતો। તો મિત્રો, જો તમે પણ આવી પરિસ્થિતિમાં છો તો જાણો કે વસંત પંચમીનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ છે। બસ માત્ર વસંત પંચમી જ નહીં પરંતુ આ બાદના દિવસોમાં કોઈ પણ દિવસે આ ઉપાયને કરો તો ચોક્કસ તમારી લગ્ન માટેની મનોકામના પૂર્ણ થશે। જો તમે એક સારો જીવનસાથી મેળવવા માંગતા હોય તો આ અવસરનો ઉપયોગ કરો। જિંદગી સાચવી શકે અને તમારું ઘર સંભાળી લે તો મિત્રો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ। ઘણીવાર એવું થાય છે કે છોકરા છોકરીની વાત પાકી થઈ ગઈ હોય છે પરંતુ અંતે આવીને વાત બગડી જતી હોય છે। ક્યારેય છોકરાવાળા તરફથી વાત નથી આવતી તો ક્યારેય છોકરીવાળા તરફથી નથી આવતી। તો આવી બધી જ વસ્તુઓ બની રહી છે અને છોકરા છોકરીની ઉંમર તો વધતી જ જાય છે। તો મિત્રો, આ વાતે ધ્યાન રાખવું જોઈએ કે જો આ ચિંતાનો વિષય બની ગયો છે તો મિત્રો તમે પણ આવી મુશ્કેલીમાં છો, તમારા છોકરા કે છોકરીની સગાઈ વિશે ચિંતા કરી રહ્યા છો તો એક આંબાના પાનનો ઉપાય અજમાવી શકો છો। તમારા છોકરા અને છોકરીના લગ્નના યોગ બનવામાં મદદ કરશે। તો મિત્રો, ઉપાય વિશે વાત કરતાં પહેલાં વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, તમે વસંત પંચમીના દિવસે આ ઉપાય નથી કરી શકતા તો પછીના કોઈ પણ દિવસે આરામથી કરી શકો છો અને તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ બનાવી શકો છો। આ ઉપાય સવારથી સાંજ સુધી કરી શકો છો, પરંતુ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સૂર્ય આથમે એ પહેલાં તમારે આ ઉપાયને કરી લેવાનો છે। તો મિત્રો, ઉપાય કરવા માટે તમારી પાસે એક આંબાનું પાન હોવું જોઈએ
આંબાનું પાન એકદમ સાફ હોવું જોઈએ. જો આ પાન તૂટેલું હશે તો તમને આ ઉપાયનું ફળ નહીં મળે. તેથી એક ચોખ્ખું અને આખું આંબાનું પાન લેવાનું છે અને તેને તમારે ગંગાજળથી સાફ કરવાનું છે. પછી તમને આંબાના પાન ઉપર 2 સાથિયા દોરવાના છે, એટલે કે 2 સ્વસ્તિકના નિશાન બનાવવાના છે. એક સાથિયો કંકુથી બનાવવાનો છે અને બીજો હળદરથી. એક નાની વાટકીમાં કંકુ પણ લઈ લેવાનું છે અને બીજી વાટકીમાં એક ચપટી હળદર પણ લેવાની છે. તેમાં થોડુંક પાણી નાખીને હલાવી લો. પછી આંબાના પાન પર એક હળદરથી અને એક કંકુથી સાથિયા બનાવવાના છે. જો તમારી પાસે મોરપીંછ હોય તો તમે એનાથી પણ બનાવી શકો છો, નહીં તો તમારા હાથથી અનામિકાની આંગળીએથી પણ સાથિયો આંબાના પાન પર બનાવી શકો છો. હવે તમારે એક ચપટી ચોખા લેવાના છે અને આ ચપટી ચોખા હળદરવાળી વાટકીમાં મૂકી દેવાના છે અને એક ચપટી ચોખા કંકુવાળી વાટકીમાં નાખવાના છે. તો મિત્રો, સીધું કહું છું કે જો તમે હળદરવાળી વાટકીમાં એક ચપટી ચોખા નાખી દો તો તે પીળા થઈ જશે અને કંકુવાળી વાટકીમાં એક ચપટી ચોખા નાખો તો તે લાલ થઈ જશે. તો મિત્રો, આ જે લાલ ચોખા જે કંકુવાળા છે તેને આંબાના પાનમાં જે હળદરવાળો સાથિયો છે તેની ઉપર રાખવાના છે અને જે કંકુવાળો સાથિયો છે તેની ઉપર પીળા ચોખા મૂકવાના છે, એટલે કે હળદરવાળા ચોખા મૂકવાના છે. પછી તમારે આ આંબાના પાનને જમણા હાથમાં લેવાનું છે. પછી તમારે એક મંત્રનો જાપ કરવો પડશે. ઓમ કામદેવાય નમઃ. આ મંત્રનો જાપ 108 વાર કરવાનો છે. જો 108 વાર કરવાનો સમય ન હોય તો ઓછામાં ઓછો 21 વાર જરૂરથી જાપ કરી લો. આ ઉપાયની વિધિ એ છે કે તમારે ઘરમાં જ્યાં મંદિર છે ત્યાં બેસીને આ ઉપાય કરવાનો છે અને જ્યારે પણ તમે આ ઉપાય કરવા બેસો છો ત્યારે પહેલાં તમારે દેવી દેવતાઓ માટે શુદ્ધ ઘીનો દીવો કરવાનો છે. પછી મિત્રો, હવે તમારે શું કરવાનું છે? તો તમે કોઈ છોકરો કે છોકરી માટે ઉપાય કરી રહ્યા છો તો તમારે તેના માથા ઉપર એકવાર આંબાનું પાન સ્પર્શ કરાવવાનું છે અને જો છોકરો કે છોકરી ઘરે નથી તો તમે એના ફોટા પર પણ આંબાનું પાન સ્પર્શ કરાવી શકો છો અથવા તો મનમાં તેમના નામનું સ્મરણ કરી શકો છો. સાથે જ જેના લગ્ન માટે આ ઉપાય કરી રહ્યા છો એ માટે ભગવાન પાસે પ્રાર્થના કરો, મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે અડચણો આવે છે તે દૂર થઈ જાય અને જલ્દી જ તેનું સુંદર માગું આવી જાય. તો મિત્રો, આટલો ઉપાય કરીને પછી તમારે શું કરવાનું છે તો ધ્યાનથી સાંભળજો. તમે આ રીતે પૂરી વિધિ વિધાનથી ઉપાય કરી લો. પછી આંબાના પાનને લઈને લીમડાના વૃક્ષની નીચે જવું છે. ત્યાં આંબાનું પાન લીમડાના વૃક્ષની નીચે મૂકી દો. જો તમે આ ઉપાય પૂરી શ્રદ્ધા અને વિધિ સાથે વસંત પંચમીના દિવસે અથવા કોઈ પણ દિવસે કરો તો નક્કી જ તમને લાભ થશે. તમારા દીકરા કે દીકરીના લગ્ન બનવા જઈ રહ્યા છે. જો કોઈ સમસ્યા આવે તો તે જલ્દી જ દૂર થઈ જશે અને તમારું સારું માંગું પણ આવી જશે. જો નજર દોષ હોય અથવા લગ્ન અટકી ગયા હોય, કોઈ પણ સમસ્યા હોય તો તેમાંથી પણ તમે બહાર આવી જશો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.